હું તમને છે ને થોડુંક લેઆઉટ કરી દઉં કે અહીંયા કોણ કહેવાય છે. પાછળ છે ને મમ્મી અને દીકરી બેઠા છે સેકન્ડ રોમાં. તો દીકરી છે ને પીજી કરી રહી છે રેડિયોલોજીમાં. ઓ રેડિયોલોજીસ્ટ કોણ છે રેડિયોલોજીસ્ટ? અરે અરે એટલે મિર્ચી 93. આરો છે તમે તો આમ ના આકાશ ખોલી મહેતા બોલાલું સુનિલ પાલ કેમ આવી ગયો આ? એટલે તું કોમેડી ક્લબ ખો. હા તો આ રેડિયોલોજીસ્ટ છે અને બીજા તો વધારે વાત નથી થઈ. કરો તો હું કરો કરા શું ઘરે ના મહેમાન આવ્યા? અરે ઘર ને. બતાવો અંકલ. પંખીડા. અમારા સ્કૂલમાં હું ગુજરાતી મીડિયમ સ્કૂલમાં હતો. હવે ન્યુએરા સ્કૂલમાં હતો. કુછ એનીવન નો હા તો ન્યુએરા સ્કૂલ એક પોઈન્ટ સુધી ગુજરાતી કેવું પેલો ઉત્તરાયણમાં બગડેલું ભૂંગળ હોય ને એવું. ધન્ય ન્યુએરા મેન. તો અમારી સ્કૂલ એટલે આઈ થિંક 3જી કે 4થી સુધી ગુજરાતી મીડિયમ હતી. બરાબર તો આમ આવડતું અને એના પછી ઇંગ્લિશ મીડિયમ કરી નાખી એ લોકોએ. બરાબર પણ કોઈ ટીચરોને કે સ્ટુડન્ટને કીધું નહીં. ત્યારે ટેક્સ્ટ બુક ભલે અંગ્રેજી થઈ ગઈ પણ વાત તો ગુજરાતીમાં જ થઈ રહી હતી. અમારા એક ફ્રાન્સિસ મનેઝિસ સર હતા, ઇફ યુ રિમેમ્બર. અમે ફ્રાન્સિસ મનેઝિસ માહિમમાં રહેતા કેથલિક માણસને ગુજરાતી બનાવી નાખેલો એન્ડન્સી. કેટલું પણ તમે ચિલ્ડ્રન પ્લીઝ ચલ, અરે બાળકો યાર. બાળકો હા તો અમારા સ્કૂલના ટીચર બી બાળકો નતા કહેતા નફટ બેસી જા એવું. અરે પણ ફ્રાન્સિસ સર ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા ને.